જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા જે આપણું રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એના આપણે 10-11 લેક્ચર જેવું કમ્પ્લીટ કર્યું. એની અંદર આપણે ભણ્યા હતા આગળ અત્યાર સુધીમાં કે જે પ્રક્રિયા ક્રમ એટલે શું છે એ આપણે શોધ્યું છે. ત્યાર પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના માટે અર્ધાયુષ્ય સમય, એનો વેગ અચળાંક, આ બધી ગણતરી કેવી રીતે કરવી એ પણ આપણે શીખ્યા હતા. સાથે સાથે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય એ માહિતી પણ આપણે મેળવેલી છે. તો આજનો જે ટોપિક છે એ સ્પેશિયલ જેડબલી અને નીટ માટે ઉપયોગી છે. જેડબલી અને નીટ એક્ઝામની તમે લોકો તૈયારી કરો છો અત્યારે સાથે સાથે, અને આપણે લોકો અત્યારે જેડબલી નીટને રિલેટેડ જે કંઈ પણ ટોપિક્સ છે એ બધા સાથે ચેપ્ટરની અંદર જ ભણી લઈએ છીએ. એના માટે કોઈ અલગ લેક્ચર આપણે રાખતા નથી. જે થિયરી ભણવાની વાત છે એમાં બરાબર, MCQ કદાચ તમે અલગથી સોલ્વ કરો છો, પણ આપણે અત્યારે થિયરી બધી આની અંદર એક સાથે ઇન્ક્લુડ કરીએ છીએ. તો આ જેડબલી અને નીટનો લેક્ચર સમજી અને ભણજો. જેડબલી નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ લેક્ચર છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી. તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? ટેમ્પરેચર એટલે કે તાપમાન, કોએફિશિયન્ટ એનું ગુજરાતી થાય સહગુણક, અને થિયરી એટલે એક સિદ્ધાંત બરાબર, કે જેમાં તાપમાન છે એને માટે સહગુણકનો ઉપયોગ કરીએ છીએ. તેવો સહગુણક કયો હોય અને શું હોય? તો જો આની એક્ઝેક્ટ જે મેથડ છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી, હવે આપણને એ ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એવા ટાઈમે એ જ્યારે થતી હોય ત્યારે એની ઉપર તાપમાનની એવી ઘણી બધી અસર થતી હોય છે બરાબર. તાપમાન છે એ કોઈ પણ પ્રક્રિયાના વેગને અસર કરતું પરિબળ છે. જો તાપમાન વધારીએ તો પ્રક્રિયા ઝડપથી થાય છે, આ આપણે ભણ્યા છે બરાબર. કે જનરલી એવી જ પ્રક્રિયાઓ હોય કે જેના માટે બધી પ્રક્રિયાઓ માટે નોર્મલી કહી શકીએ કે ભાઈ તાપમાન વધારીએ તો પ્રક્રિયાના વેગમાં વધારો થાય, પ્રક્રિયા ઝડપથી પૂરી થતી હોય છે જો આપણે તાપમાનમાં વધારો કરીએ તો બરાબર. તો હવે આ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી એણે આર્હેનિયસના સમીકરણ પરથી ડિરાઈવ કરેલી છે. આર્હેનિયસનું સમીકરણ શું છે અને એના માટેનું કઈ થિયરી છે બરાબર, આર્હેનિયસના સમીકરણની શું થિયરી છે, આર્હેનિયસનો સિદ્ધાંત શું છે, એ આપણે આ ચેપ્ટરની અંદર હજી થોડા લેક્ચરમાં આગળ ભણશું બરાબર. આર્હેનિયસનો સિદ્ધાંત જે કંઈ પણ છે એટલે આપણે આ ચેપ્ટરની અંદર હજી આને આગળ ભણવાનો છે. પણ અત્યારે આની જે ગણતરી છે એ આપણે જોઈ લઈ. ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી મુજબ શું કહેવામાં આવે છે? આરએનએસનું સમીકરણ તો આગળ ભણવાનું છે બરાબર, એટલે આના માટે અત્યારે કાંઈ છે નહીં આપણી પાસે. એટલે આરએનએસ સમીકરણ અત્યારે આપણે ભણતા નથી, એટલે એવું ન માનતા કે અહીંયા લખીએ છીએ એ આરએનએસનું સમીકરણ છે બરાબર, એ નથી, એ કંઈક અલગ છે. તો અત્યારે આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી એવું માનવામાં આવે છે એમાં કે કોઈ પણ પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારીએ તો પ્રક્રિયાનો વેગ છે એ બમણો થાય, પ્રક્રિયાનો વેગ છે એ ડબલ થાય છે. જો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે, એટલે કે ડબલ થઈ જાય છે. તો આપણે કોઈ પણ એક પ્રક્રિયા છે, કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે એનું આપણે તાપમાન ફક્ત 10 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું છે બરાબર. 10 ડિગ્રી સેલ્સિયસ વધારવાથી એના ક્રમ, એનો જે વેગ છે ડબલ થઈ જાય છે. તો એના માટે ગણતરી કેવી રીતે કરવાની હોય? તો જો એ બેયના વેગ અચળાંક લેવાના હોય T પ્લસ ડેલ્ટા ટી, એટલે કે કેટલો ફેરફાર કર્યો છે, અને પેલો જે વેગ અચળાંક છે એ K પ્લસ કે T પ્લસ ડેલ્ટા ટી આવે, અને છેદમાં જે આવે ઓરિજિનલ જે ટેમ્પરેચર ઉપર હોય એ. ધારો કે આપણી રાસાયણિક પ્રક્રિયા છે એ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થાય છે અને આપણે એનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ વધારી દઈએ છીએ, તો જે નવો વેગ અચળાંક બનશે એ 27 પ્લસ 20 એટલે 47 ડિગ્રી સેલ્સિયસનો વેગ અચળાંક બનશે, અને જે ઓરિજિનલ હશે એ 27 ડિગ્રીનો હશે. તો એના માટે જે સહગુણક છે આ રીતે આવે છે ડેલ્ટા ટીના છેદમાં 10 બરાબર. તો એક્સ ઉપર એટલી ઘાત લખવાની હોય છે, અને જે એક્સ છે એને જ આપણે સહગુણક કહી છીએ. એક્સ છે એને ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવાય છે. આ જે એક્સ છે એ જ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે, એટલે કે તાપમાન સહગુણક તરીકે એક્સને લીધેલો છે. જો જ્યારે એક્સનું મૂલ્ય આપેલું હોય, મોટાભાગે કોઈ પણ દાખલાની અંદર એક્સનું મૂલ્ય આપેલું હોય છે, જો એક્સનું મૂલ્ય આપેલું હોય તો જે આપેલું હોય મૂલ્ય એ લેવાનું હોય છે બરાબર. પણ જ્યારે મૂલ્ય નથી આપવામાં આવતું ત્યારે એક્સની કિંમત 2 લેવી. એક્સનું મૂલ્ય આપેલ ન હોય તો 2 લેવું બરાબર. ઘણી વખત એવું હોય કે દાખલાની અંદર એક્સની કિંમત આપણને આપેલી નથી હોતી, તો એવા ટાઈમે એક્સની કિંમત આપણે કેટલી લેવાની થશે? 2 લેવાની થશે. એક્સની કિંમત ન આપી હોય તો 2 લેશો, અને આપેલી હોય તો પછી જે આપી હોય એ જ આપણે ઉપયોગમાં લેવાની છે. ત્યાં પ્રશ્નની અંદર સ્પેસિફાઈ કરીને લખેલું હોય કે તાપમાન સહગુણક
એ તમારે 1.6 લેવો કે તાપમાન સહગુણક 3 લેવો, એવી રીતે ચોખવટ કરેલી હોય. ન કરે તો એક્સની કિંમત 2 લઈ લેવાની છે. તો આનું એકાદું ઉદાહરણ જોઈએ આપણે ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી માટે. જે ઉદાહરણ છે એક ઉદાહરણ જોઈશું. જો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે, પ્રશ્ન આવો છે, 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયા વેગમાં કેટલા ગણો વધારો થાય? જો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગમાં શું ફેર પડે? પ્રક્રિયા વેગ છે કેટલા ગણો વધશે? તો આપણે આની ગણતરી સીધી રીતે કરી શકીએ. જો આપણને એક્સની કિંમત આપી નથી તો એક્સની કિંમત કેટલી લેવી પડશે? 2 લેવી. એક્સ બરાબર 2 લેવા પડે. તો આની અંદર આપણે સિમ્પલ કરવાનું છે. એક્સની કિંમત 2 લેવાની અને આમ જોઈએ તો બીજી કિંમત ડેલ્ટા ટી, જે તાપમાનનો ફેરફાર છે 40 ડિગ્રી સેલ્સિયસ છે, તો ડેલ્ટા ટી બરાબર 40 લેવા પડશે, કેમ કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધાર્યું છે. તો તાપમાનમાં એટલો વધારો કર્યો છે એટલે ડેલ્ટા ટી જે તાપમાનનો ફેરફાર છે 40 ડિગ્રી સેલ્સિયસ લીધો. તો હવે આની ગણતરી સીધી જ થઈ જશે. તાપમાનનો જે વધારો થાય છે એ આપણે જોઈશે કેટલા ગણો વધારો થાય છે. તો એક્સની ઉપર ડેલ્ટા ટી ના છેદમાં 10 આ સૂત્ર લાગુ પડશે. આના માટે લખી શકાય એક્સની જગ્યાએ મૂકીએ 2, ડેલ્ટા ટીની જગ્યાએ 40 અને છેદમાં 10. તો આમાં થઈ જશે 2⁴ અને 2⁴ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી રીતે લખવાના હોય. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો જવાબ આવે છે 16. એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા વેગમાં 16 ગણો વધારો થાય. જેટલો વેગ હોય એના કરતાં 16 ગણો વેગ થઈ જાય છે જો આપણે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો. આ રીતે એની ગણતરી હોય છે. બહુ સહેલો દાખલો છે. ખાલી 2ની એટલી ઘાત લખવાની હોય છે. જે કંઈ પણ તાપમાન વધાર્યું એના છેદમાં 10 કરી દેવાના અને એટલી ઘાત લખીએ 2 ઉપર એટલે આપણો જવાબ આવી જાય છે. બહુ સિમ્પલ ગણતરી આપેલી છે, બરાબર. અને સિમ્પલ સૂત્ર છે, આનાથી તમે ગણતરી કરી શકો. હજી એક, જો તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય? જો તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય? આપણને કિંમત આપેલી છે તાપમાન સહગુણકની. તાપમાન સહગુણક બરાબર 3 છે. તાપમાન સહગુણક જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એક્સની કિંમત છે એ આપણે 3 લેવાની છે. તો બસ આ જ ગણતરી કરવાની. ફરી પછી એક્સ બરાબર 3 લેવાના છે, ડેલ્ટા ટી બરાબર કેટલા છે? 30 છે. તો ગણતરી કરીએ. એક્સની ઘાત ડેલ્ટા ટી ના છેદમાં 10. તો અહીં એક્સની જગ્યાએ 3 મૂકી દઈ, ડેલ્ટા ટીની જગ્યાએ 30 એના છેદમાં 10. તો જવાબ આવશે 3ની 3 ઘાત. તો 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તેરી 9, 9 તેરી 27. તો આપણે લખી શકીએ કે પ્રક્રિયા વેગમાં કરવામાં આવે તો પ્રક્રિયા વેગમાં કેટલા ગણો વધારો થાય? અહીંયા ક્વેશ્ચનમાં વધારો નથી લખ્યો, એ સમજી જાજો હવે. તો પ્રક્રિયા વેગમાં 27 ગણો વધારો થાય. બસ, તો આ આપણને અહીંયાથી સમજાઈ ગયું છે. તો આ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી હતી જે તમે ઇઝીલી સમજી શકો છો. ફક્ત એટલું જ છે, 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગ બમણો થાય, બરાબર. બીજું કાંઈ યાદ રાખવાનું નથી. અમુક પ્રક્રિયામાં એ બમણો ન થતો હોય, 3 ગણો થતો હોય કે 1.5 ગણો થતો હોય કે 2.5 ગણો થતો હોય, તો જે કંઈ પણ હોય એ તાપમાન સહગુણક બદલાઈ જાય. જો આપેલું ન હોય તો જ 2 લેવાના છે, બાકી આપેલા હોય તો એ જ લેવાના છે, બરાબર. આ પ્રક્રિયામાં એવું કહી શકાય કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે, બરાબર. 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે, એવું કહી શકાય. ક્લિયર? તો આને અહીંયા જો માનો કે તમે 10 લખો તો 10 ના છેદમાં 10 એટલે 1 આવી જાય તો 3 વધે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા પ્રક્રિયા વેગ છે 3 ગણો વધે છે જ્યારે આપણે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ છીએ ત્યારે. તો આપણું ટેમ્પરેચર કોએફિશિયન્ટ આ પ્રક્રિયામાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ 3 છે. આ પ્રક્રિયા માટે ટેમ્પરેચર કોએફિશિયન્ટ 2 હતો, કારણ કે આપ્યો નહોતો એટલે આપણે 2 લેતા હતા. ત્યાર પછી અમુક પ્રક્રિયાઓ એવી છે કે આપણે જેમ પ્રક્રિયાનો ક્રમ સમજ્યા હતા, પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ, આવી રીતે સમજ્યા હતા. તો એની અંદર હજી આપણે એક સમજીએ કે ભાઈ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવી રીતે તો હોય, શૂન્ય ક્રમે હોય, પણ અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ પણ જોવા મળે છે. એવી પ્રક્રિયાઓ પણ હોય છે કે જેનો ક્રમ અપૂર્ણાંક હોય છે.
અને એવી પ્રક્રિયા પણ છે કે જેનો ક્રમ છે ઋણ હોય છે. ઋણ હોય છે એનો મતલબ એવો થયો કે આપણે પ્રક્રિયકની કે સાંદ્રતા વધારીએ, જે તેની સાપેક્ષે ઋણ હોય એની સાંદ્રતા આપણે વધારીએ તો પ્રક્રિયાનો વેગ છે એ ઘટતો હોય છે. જનરલી આપણે સાંદ્રતા વધારતા પ્રક્રિયાના વેગમાં વધારો થતો હોય જોવા મળે છે. પણ આપણે જે ઋણ ક્રમની પ્રક્રિયાઓ હોય એની અંદર એ તાપમાન આપણે એની સાંદ્રતા વધારીએ તો પ્રક્રિયાનો વેગ છે ઘટતો જોવા મળે છે. તો આપણે બે વસ્તુ અત્યારે જોશું. પેલું છે અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ, એના ઉદાહરણ. આ એટલા માટે આપણે કરીએ છીએ કે જેડબલઈ અને નીટના ટોપિક પણ એક સાથે પૂરા થઈ જાય. અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ જેડબલઈ અને નીટની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આપણા સ્ટેટ બોર્ડમાં આ પ્રકારના પ્રશ્નો કદાચ પૂછાતા નથી, પણ જેડબલઈ નીટની અંદર તો આ પ્રકારના પૂછાશે. એટલા માટે તમને અત્યારે કરાવું છું. અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ કે અમુક પ્રક્રિયાઓ છે તો એના ક્રમ છે પૂર્ણાંક હોતા નથી. જેમ કે અમુક પ્રક્રિયાઓના ક્રમ પૂર્ણાંક હોતા નથી. જેમ કે H2 અને D2 વચ્ચેની પ્રક્રિયા, હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ વચ્ચેની પ્રક્રિયા છે તેના ક્રમ પૂર્ણાંક હોતા નથી. તેની અંદર જે વેગ ગણવો હોય એ વેગ આપણે કેવી રીતે ગણી શકીએ? બરાબર છે. તો પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો વેગ બરાબર કે પ્રેશર ઓફ H2 આના ગુણ્યા પ્રેશર ઓફ D2, અને D2 ની 1/2 ઘાત આવે. તો આપણને જો ખબર છે કે વેગ અચળાંકનું જે સમીકરણ હોય, પ્રક્રિયાના વેગનું જે વિકલન સમીકરણ હોય, આની અંદર આ સમીકરણની અંદર જે પ્રક્રિયકોની સાંદ્રતા છે, પ્રક્રિયાના વેગનું જે સમીકરણ છે એમાં જે પ્રક્રિયકોની સાંદ્રતા છે એનો ઘાત હોય, સાંદ્રતાના ઘાતનો સરવાળો કરીએ એટલે આપણને પ્રક્રિયા ક્રમ મળે છે. તો આની ઉપર 1 ઘાત છે તો H2 ની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, પણ D2 ની સાપેક્ષે અડધા ક્રમની પ્રક્રિયા કહેવાય છે. તો આખી પ્રક્રિયાનો ક્રમ, જો આખી પ્રક્રિયાનો ક્રમ કરીએ તો કેટલો થાય? આખી પ્રક્રિયાનો ક્રમ આનો 1 ઘાત છે અને આની ઉપર 1/2 ઘાત છે એટલે અડધી ઘાત છે, તો આ થઈ જશે 1.5, એટલે આ 1.5 ક્રમની પ્રક્રિયા બોલાય છે. બરાબર. આમાં જોઈએ તો હાઇડ્રોજનની સાપેક્ષે H2 ની સાપેક્ષે ક્રમ 1 અને D2 ની સાપેક્ષે ક્રમ અડધો છે, 0.5 છે. બરાબર, જે આપણે અત્યારે સમજતા હતા. આના માટે આપણે લખ્યું છે અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ, કે પૂર્ણાંક આખો પ્રક્રિયાનો ક્રમ છે અપૂર્ણાંક પણ બની શકે છે, 1.5 ક્રમની પ્રક્રિયા પણ બની શકે. પણ જેવી રીતે આપણે શૂન્ય ક્રમ માટે કે પ્રથમ ક્રમ માટે જે સમીકરણ તારવ્યું છે, બરાબર, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ માટે આપણે જે સમીકરણ તારવીને લખેલા છે એ સમીકરણનો ઉપયોગ આપણે આવી રીતે આમાં ન કરી શકીએ. અડધા ક્રમની પ્રક્રિયા તો આપણે એવો સમીકરણનો ઉપયોગ કરી શકતા નથી. બરાબર, આ એની એક અને આપણે એક લિમિટેશન કહેશું. નેક્સ્ટ છે ઋણ ક્રમની પ્રક્રિયાઓ. જે અપૂર્ણાંક ક્રમની હતી એની જેમ જ બીજી આવે છે ઋણ ક્રમની પ્રક્રિયાઓ, કે જેવી પ્રક્રિયાઓ કે જેની અંદર ક્રમ છે, પ્રક્રિયાનો ક્રમ છે ઋણ જોવા મળે છે. ઋણ જોવા મળે એનો મતલબ એવો કે કોઈ એક ઘટકની સાંદ્રતા વધારીને તો પ્રક્રિયાનો વેગ છે ઘટતો હોય છે. બરાબર. તો પહેલા તો આપણે એ લખી નાખી કે ઘણી પ્રક્રિયાઓમાં વેગ કોઈ એક ઘટકની સાંદ્રતા વધારતા ઘટે છે તેવી પ્રક્રિયાઓ ઋણ ક્રમની બને છે. તો જો તમે જેડબલઈ અને નીટ માટે હજી એક ટોપિક સમજી શકો છો, ઋણ ક્રમની પ્રક્રિયાઓ. તો ઋણ ક્રમની પ્રક્રિયાઓ છે એનું ઉદાહરણ છે અહીંયા ઓઝોનમાંથી O2 બનવાની પ્રક્રિયા. તો જો આની પ્રક્રિયા લખીએ તો ઓઝોનમાંથી ઓક્સિજન બનાવ્યા તો આને 2 વડે ગુણ્યા હોય, અહીંયા 3 વડે ગુણેલા હોય. બરાબર. તો આ પ્રક્રિયા માટે જો વેગ લખ્યા તો કે ઓઝોનની સાંદ્રતા છેદમાં O2 ની સાંદ્રતા આવી રીતે આવે છે. ઓઝોનની સાંદ્રતાનો વર્ગ અને છેદમાં O2 ની સાંદ્રતા. એનો વેગ અચળાંકનું સમીકરણ છે, પ્રક્રિયાના વેગનું સમીકરણ છે. વેગ બરાબર કે O3² O2 એની સાંદ્રતા. તો આને આપણે આવી રીતે લખી શકીએ કે
ઓઝોનની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 2 અને O2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ -1 થઈ જશે. છેદમાં છે એને અંશમાં લઈ આવી તો ઘાત છે એ રિવર્સ થઈ જાય, એટલે એક ઘાત હતી ઉપર આવે તો -1 ઘાત થઈ ગઈ. બરાબર. તો આમાં આપણે કહી શકીએ કે O2 ની સાપેક્ષે આપણો પ્રક્રિયાનો ક્રમ એ ઋણ છે. બરાબર. આમાં લખી શકીએ O2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ -1 છે. બરાબર. આ મહત્વની વાત છે કે ભાઈ ઘણી વખત ઋણ ક્રમની પ્રક્રિયા પણ હોય છે. તો આનું કારણ શું છે? આવું થતું હોય છે, ઋણ ક્રમની પ્રક્રિયા મળે, પૂર્ણાંક ક્રમની પ્રક્રિયા મળે. એનું કારણ શું? કારણ કે આ બધી પ્રક્રિયાઓ છે એ પ્રારંભિક તબક્કામાં જે હોય છે એ પ્રારંભિક તબક્કામાં એક જ તબક્કામાં ન થતી હોય, એમાં અલગ અલગ તબક્કામાં થતી હોય છે. એટલે કે આ બધી પ્રક્રિયાઓ છે એ તબક્કાવાર થતી પ્રક્રિયાઓ છે. કેવી પ્રક્રિયાઓ કહેવાય? તબક્કાવાર થતી પ્રક્રિયાઓમાં અપૂર્ણાંક કે ઋણ ક્રમ જોવા મળે છે. જે પ્રક્રિયાઓ તબક્કાવાર થતી હોય એટલે સ્ટેપ વાઇઝ રિએક્શન થતી હોય એની અંદર આપણને અપૂર્ણાંક ક્રમ જોવા મળે અથવા તો ઋણ ક્રમ જોવા મળે છે. આની અંદર અલગ અલગ સ્ટેપમાં થતી હશે, એક જ સ્ટેપની અંદર પ્રક્રિયા થતી હશે નહીં, કે એક જ પ્રારંભિક તબક્કામાં આ પ્રક્રિયા આખી પૂર્ણ થઈ જતી હશે એવું બનતું નથી હોતું. એટલા માટે અપૂર્ણાંક અને ઋણ ક્રમની પ્રક્રિયાઓ અલગથી આપણે જોઈ છે. હવે જોઈ છીએ લખાણ સંબંધિત પ્રશ્ન. આની સાથે જ આપણે પૂરા કરી દઈ. એટલે લખાણ સંબંધિત પ્રશ્ન જે જૂનો જે લેક્ચર છે આપણો 11મો લેક્ચર હતો, ગયા લેક્ચરના જે બાકી છે એની અંદર આપણે કમ્પ્લીટ કરી લઈએ. ચાલો જોઈ લઈ. હવે છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરીની અંદર આપણે હવે લખાણ સંબંધિત પ્રશ્ન જોઈ છીએ. એ તો જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે એ જ છે. ક્વેશ્ચન નંબર 4.5 અને 4.6. આ ગણતરી તમને આવડતી હોય એવી જ છે. બરાબર. લખાણ સંબંધિત પ્રશ્નો એની અંદર ક્વેશ્ચન નંબર છે 4.5. 4.5 નંબરનો પ્રશ્ન શું કહે છે એ જુઓ, ટેક્સ્ટબુકમાંથી વાંચતા જજો. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે. તો એ ચોખવટ કરી દીધી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે વેગ અચળાંક કે ની કિંમત આપી છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ આપણને કિંમત આપેલી છે. બરાબર. તો આ પ્રક્રિયા આમાં પ્રક્રિયકના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટવા, પ્રક્રિયક છે એ 5 ગ્રામમાંથી 3 ગ્રામ થવા માટે લાગતો સમય શોધવાનો છે. કેટલા સમયની અંદર 5 ગ્રામમાંથી 3 ગ્રામ પ્રક્રિયક થઈ જતો હશે. બરાબર. તો આ 3 પોઈન્ટ મેઇન આપણે ધ્યાનમાં રાખવા જેવા છે. આખી રકમ લખી નથી. આખી રકમ કેવી રીતે લખી હોય તમે ટેક્સ્ટબુકમાં વાંચશો એટલે તમને આઈડિયા આવશે કે આખી રકમ કેમ લખેલી હોય, એની જરૂર ન હોય આપણે. ચલો, તો આપણને બધી વસ્તુ આપેલી છે એ ખબર છે. હવે આની અંદર જો અહીંયા કહી દીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, અને કદાચ આ ન કીધું હોય પ્રથમ ક્રમની પ્રક્રિયા તો આના એકમ ઉપરથી ખબર પડે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વેગ અચળાંકનો એકમ તમને ખબર હોય તોય તમને ખબર પડી જાય કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એના માટે સૂત્ર લખવાનું પ્રથમ ક્રમ માટેનું. બરાબર. પ્રથમ ક્રમ માટે વેગ અચળાંકનું જે સમીકરણ છે એ સમીકરણ આપણે લખીએ કે બરાબર 2.303/T log પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છેદમાં ટી સમયની સાંદ્રતા. એટલે કેટલી સાંદ્રતા વધી છે ટી સમયે, બરાબર, એની સાંદ્રતા. આમાંથી આપણે ટીને કરતા બનાવવો છે, સમય શોધવો છે. 2.303 કેની કિંમત આપેલી છે 1.15 × 10⁻³ લોગ શરૂઆતની સાંદ્રતા 5 ગ્રામ છે અને છેદમાં છે 3 ગ્રામ. તો એનો સાંદ્રતા ગણવી હોય તો આમાં ગ્રામ ટુ ગ્રામ એમને રાખીએ તો ચાલે. બરાબર. હવે જો RT ટી સમયે કેટલી સાંદ્રતા વધી હશે? ટી સમયે 3 ગ્રામ જેટલી સાંદ્રતા વધી હશે. તો અહીંયા છેદમાં લખવાના થશે 3. તો 5/3 આ રીતે બનશે 2.303 1.15 × 10⁻³ લોગ 5/3 આવશે 1.67. 1.66 આવે એટલે તમે સમજી શકો 1.67 લખાય. અને આનું સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપશો એટલે તમારી પાસે આવશે 446 સેકન્ડ. અહીંયા સેકન્ડ જે એકમ છે એ કેમ ખબર પડશે? કારણ કે આનો એકમ સેકન્ડ ઇનવર્સ હતો. એ અંશમાં આવે તો સેકન્ડ વધે એટલે સમય મળી જશે 446 સેકન્ડ. તમને એમાં પૂછ્યું નથી કે કેટલો સમય લાગે એવું જ પૂછ્યું છે.
એવું પૂછ્યું હોય કે કેટલી મિનિટ લાગે, તો તમારે અહીંયા સેકન્ડને મિનિટમાં ફેરવવું પડે, તો 60 વડે ભાગવા પડે. કેટલી કલાક લાગે, તો ફરી પાછા 60 વડે ભાગવા પડે, તો તમને એવી રીતે કલાકને બધું મળે. પણ આમાં આપણને ક્વેશ્ચનમાં ચોખવટ નથી કરી, લાગતો સમય પૂછ્યો, તો સમય આપણે કોઈ પણ એકમમાં લખી શકીએ, સેકન્ડમાં લખી શકીએ, મિનિટમાં પણ લખી શકીએ, અને દિવસમાં, વર્ષમાં, ગમે તેમાં લખી શકીએ સમય. પણ આપણને ક્વેશ્ચનની અંદર સેકન્ડ આપેલું છે, તો આપણે અહીંયા સેકન્ડ જ રાખશું. બરાબર, અહીંયા સેકન્ડ આપેલું છે, કેની કિંમત સેકન્ડ એકમમાં લખેલી છે, આપણે અહીંયા સેકન્ડ એમને રાખશું, અને મિનિટમાં કન્વર્ટ કરવાની ટ્રાય નહીં કરીએ. બરાબર, ઓકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4.6, લખાણ સંબંધિત પ્રશ્ન 4.6. એમાં છે SO2Cl2 એના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થાય. SO2Cl2 એનું થાય છે વિઘટન. બરાબર, અને વિઘટન થઈને અડધા થવા માટે 60 મિનિટ લાગે છે. અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. 60 મિનિટનો સમય અડધો થવા માટે લે છે. જો વિઘટનની પ્રક્રિયા આ પ્રથમ ક્રમની હોય તો વેગ અચળાંક કેટલો થશે? હવે અહીંયા ચોખવટ કરી દીધી, પ્રથમ ક્રમ છે તો કે કેટલો થશે? વેગ અચળાંક એટલે કે ની કિંમત કેટલી થશે? તો અડધો થવા માટે 60 મિનિટ લાગે છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની અંદર આપણને ચોખવટ કરી દીધી કે ટી હાફ, અર્ધ આયુષ્ય સમય, એ કેટલો આપ્યો છે? 60 મિનિટ આપેલો છે. અર્ધ આયુષ્ય સમય, અડધો થવા માટે લાગતો સમય એ 60 મિનિટ છે. તો અહીંયા 60 મિનિટ આપણને આપી દીધું છે. તો પછીનું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને કેની કિંમત શોધવાની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર શું હોય? તો અર્ધ આયુષ્ય સમય ટી હાફ બરાબર 0.693 અપોન કે. આ સમીકરણ વાપરવાનું હોય. 0.693 છેદમાં કે ની કિંમત, કેને આપણે શોધવો છે એટલે કેને કરતા બનાવશું, છેદમાં લખી દેશું ટી હાફ. 0.693 અપોન ટી હાફ છે 60 મિનિટ. તો 0.693 ના છેદમાં 60 આ કરશો એટલે જવાબ આવશે 0.1155 મિનિટ ઇનવર્સ. આ કેનો એકમ બની જશે. બરાબર, અહીંયા આપણને જે 60 છે સમય છે મિનિટ એકમમાં આપ્યો હતો, તો અહીંયા કેનો એકમ પણ મિનિટ ઇનવર્સમાં આવ્યો છે. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. અત્યારે આપણે કર્યા ટેમ્પરેચર કોએફિશિયન્ટ થિયરી, સાથે સાથે કર્યું ઋણ ક્રમની કે અપૂર્ણાંક ક્રમની પ્રક્રિયાઓ અને લખાણ સંબંધિત પ્રશ્ન જે બાકી હતા. હવે નવા લેક્ચરમાં જે ભણશું આપણે એ થોડાક પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટેના જે ઇમ્પોર્ટન્ટ રિલેશન્સ છે, રિલેશન્સ ભણવાના છે, અને ઉપરથી પ્રક્રિયા ક્રમ નક્કી કેમ કરવો એના માટેની અમુક રીત છે એ પણ આપણે ભણશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખ્યા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.